हेलो गुड मॉर्निंग। હવે આજે આપણે પ્રાઇમરી કોષ અને સેકન્ડરી કોષ કોને કહેવાનું એની વાત કરવાની છે। આપણે ગયા લેક્ચરમાં પ્રાઇમરી કોષ અને સેકન્ડરી કોષની વ્યાખ્યા આપણે ઓલરેડી આપી ચૂક્યા। ફરીથી એકવાર પ્રાઇમરી કોષ અથવા પ્રાથમિક કોષ કોને કહેવાય? તો કે લાંબા વપરાશ બાદ મૃત બનેલા કોષને ફરીથી પુનઃજીવિત કરી શકાય નહીં, ફરીથી ઉપયોગમાં લઈ શકાય નહીં, તો એવા કોષને શું કહીશું ભાઈ? પ્રાઇમરી। અને ફરીથી લાંબા વપરાશ બાદ મૃત બનેલા કોષને ફરીથી પુનઃજીવિત કરી શકાય, ફરીથી ઉપયોગમાં લઈ શકાય, તો એને સેકન્ડરી કોષ કીધેલો છે। બરાબર છે? એટલે પ્રાઇમરી અથવા પ્રાથમિક કોષ અને સેકન્ડરી દ્વિતીયક કોષ। આના ઉદાહરણ આપણે સૂકો કોષ, મર્ક્યુરી કોષ, આમાં લેડ સંગ્રાહક કોષ, નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ। ક્લિયર દોસ્તો? તો સાવ સિમ્પલ થઈ ગઈ વ્યાખ્યા। છેલ્લી વાર બોલું છું, લાંબા વપરાશ બાદ મૃત બનેલા એટલે નકામા થઈ ગયેલા કોષને ફરીથી પુનઃજીવિત કરી શકાય નહીં, તો એને પ્રાઇમરી, અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય, ફરીથી પુનઃજીવિત કરી શકાય, તો એને સેકન્ડરી કોષ કહીશું। ચલો, આજે આપણે પ્રાઇમરી કોષ સૂકા કોષની આપણે વાત કરવી છે। સમજો બરાબર। સૂકો કોષ, બરાબર છે? સૂકો કોષ એ લેક્લાન્સ નામના વૈજ્ઞાનિકે શોધેલું હોવાથી એને લેક્લેન્સ નો કોષ પણ કહેવો તો કહી શકે। લેક્લેન્સ અથવા લેક્લાન્સ નો કોષ પણ કહી શકીએ। ક્લિયર? એને પ્રાથમિક બેટરી પણ કહેવો તો કહી શકીએ। પ્રાથમિક બેટરી। ચાલો શરૂઆત કરીએ। આ કેવો કોષ છે ભાઈ? પ્રાથમિક છે, એટલે એકવાર વપરાઈ ગયા પછી એને ફરીથી રીયુઝ કરી શકીશું નહીં। ચલો, આ કોષનો સિદ્ધાંત આપણે ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં જ કીધું તો રાસાયણિક ઉર્જાનું સ્વયંસ્ફુરિત વિદ્યુત ઉર્જામાં રૂપાંતર। શું કીધું ભાઈ? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર। એની રચના જોઈએ। રચનામાં શું કરીશું? આ રીતે એક Zn નું પાત્ર છે, આ Zn નું પાત્ર છે જે એનોડ તરીકે વર્તે છે। આ Zn ના પાત્રની અંદરની સપાટી ઉપર પાત્ર છે, પાત્રની અંદરની સપાટી ઉપર પડ લગાવેલું છે ગ્રેફાઇટનું। હવે આ પાત્રની મધ્યમાં ગ્રેફાઇટનો સળિયો પાત્રના તળિયાને સ્પર્શે નહીં તે રીતે ઊભો ગોઠવેલો છે। ગ્રેફાઇટનો સળિયો પાત્રના તળિયાને સ્પર્શે નહીં તે રીતે ઊભો ગોઠવેલો છે, જે કેથોડ તરીકે વર્તે છે। એટલે આ કેથોડ છે, Zn નું પાત્ર એનોડ છે માઇનસ। આ ગ્રેફાઇટના સળિયાની આસપાસ, ગ્રેફાઇટના સળિયાની આસપાસ MnO2, ગ્રેફાઇટના સળિયાની આસપાસ MnO2 અને કાર્બનનું મિશ્રણ ભરેલું છે। આ જે છે એ MnO2 અને કાર્બનની લુગદી છે, મિશ્રણ છે।
જ્યારે બાકીનો ભાગ આજે બાકીનો ભાગ જે છે એ NH4Cl અને ZnCl2 ની ભીની લુગદીથી ભરી દીધો છે. પાત્રને આ પાત્રની ઉપરની જે સપાટી એને લાખની મદદથી સીલ કરી દીધી છે. એનોડ તરીકે Zn છે, કેથોડ તરીકે કોણ છે? ગ્રેફાઇટનો સળિયો છે. ક્લિયર દોસ્તો? રચના ફરીથી રચના બોલું છું, જુઓ બરાબર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક Zn નું પાત્ર છે. એ Zn ના પાત્રની મધ્યમાં ગ્રેફાઇટનો સળિયો, આ ગ્રેફાઇટનો સળિયો જે છે એ પાત્રના તળિયાને સ્પર્શે નહીં તે રીતે ઊભો ગોઠવેલો છે. ગ્રેફાઇટના સળિયાની આજુબાજુ MnO2 અને કાર્બનનું મિશ્રણ ભરેલું છે. જ્યારે બાકીનો ભાગ જે છે એ NH4Cl અને ZnCl2 ની ભીની લુગદીથી ભરી દીધો છે. પાત્રને લાખની મદદથી સીલ કરી દીધું છે. અહીં Zn એ એનોડ તરીકે વર્તે છે અને ગ્રેફાઇટનો સળિયો જે છે એ કેથોડ તરીકે વર્તે છે. ચલો, પ્રક્રિયા કેવી રીતે થશે? તો ફરીથી આપણે 500 વખત કીધું છે. બોલો, એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? હંમેશા ઓક્સિડેશન થાય. ઓક્સિડેશનમાં પદાર્થ ઇલેક્ટ્રોન શું કરે ભાઈ? ઘુમાવે. એટલે એનોડ ઉપર કોણ છે? Zn છે. Zn નું ઓક્સિડેશન થશે. Zn ના ઓક્સિડેશન થી Zn+2 ઇલેક્ટ્રોન બને. બરાબર છે? Zn નું ઓક્સિડેશન થવાથી Zn માંથી Zn+2 ઇલેક્ટ્રોન થયું. ચલો, કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? રિડક્શન. ચલો, કેથોડ તરીકે કોણ છે? ગ્રેફાઇટ. હવે ગ્રેફાઇટ જે છે નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ છે. આપણે અગાઉ બી કીધું, સક્રિય વિદ્યુતધ્રુવ જે હોય પોતે પ્રક્રિયામાં ભાગ લે. નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ પોતે પ્રક્રિયામાં ભાગ લે નહીં, પણ એની સપાટી ઉપર બીજાનું ઓક્સિડેશન કાં તો રિડક્શન કરવા દે. એટલે અહીંયા ગ્રેફાઇટનો સળિયો જે છે એ નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ છે, એટલે પોતે પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. તો કે સાહેબ કોણ લેશે? તો એની બાજુમાં કોણ છે? MnO2 છે. આ MnO2 નું એકચ્યુઅલી રિડક્શન થાય. રિડક્શન થાય તો ઇલેક્ટ્રોન શું કરે ભાઈ? મેળવે. આ કાર્બન ઉદ્દીપક તરીકે વર્તે છે. એની બાજુમાં NH4Cl છે. બોલો, NH4Cl માં NH4+ હોય તો MnO2 નું રિડક્શન થાય છે NH4+ ની હાજરીમાં અને આવું બને છે MnOOH. બરાબર છે? MnOOH. બરાબર છે? અને એમોનિયા છૂટું પડશે વત્તા NH3. હવે કે સાહેબ આ જે NH4+ માંથી તમે NH4+ લીધા, Cl- ક્યાં ગયા? તો એકચ્યુઅલી Cl- જે છે એ Zn+2, આ જે Zn+2 બને છે એની સાથે પ્રક્રિયા કરીને ZnCl2 બનાવે. બરાબર સમજ્યું? ZnCl2 બનાવે. અથવા શું કરશું? આ જે એમોનિયા જે ઉત્પન્ન થયો, આ જે NH3 ઉત્પન્ન થાય છે એ NH3 આ Zn+2 સાથે, આ જે Zn+2 બન્યો છે એનોડ ઉપર, એ Zn+2 સાથે પ્રક્રિયા કરી ZnNH3 4 ટાઈમ +2 સંકીર્ણ બનાવે છે. અને આ સંકીર્ણ બનાવવાથી આ જે એમોનિયા જે છે એ આવું સંકીર્ણ બને દે છે અને પરિણામે આ એમોનિયા વાયુ વધારે નથી નીકળતો, નહીં તો એમોનિયા વાયુના વધવાને કારણે આ કોષ શું થઈ જાય? ફાટી જાય. એટલે એમોનિયાને કારણે આ એમોનિયા વાયુ છે એ વાયુનું રૂપાંતર સંકીર્ણમાં થઈ જાય છે, એટલે આને કારણે કોષ ફાટવાનો ભય રહેતો નથી. જો એમોનિયા ઉત્પન્ન થયા કરે, વાયુ ઉત્પન્ન થયા કરે તો બ્લાસ્ટ થાય કોષ, પણ એવું થતું નથી. કેમ ભાઈ? તો જે ઉત્પન્ન થતો એમોનિયા જે છે એ આ Zn+2 સાથે પ્રક્રિયા કરીને આવું સંકીર્ણ બનાવે છે અને પરિણામે કોષ ફાટવાનો ભય રહેતો નથી. આમ ક્લિયર દોસ્તો? ચલો, આ કોષનું સિંગલ વોલ્ટેજ
એટલે એક પાવરનું સિંગલ વોલ્ટેજ 1.5 વોલ્ટ છે. તમે કોઈ પણ કંપનીનો તમે પાવર લેશો, સેલ લેશો, તેની પર 1.5 વોલ્ટ લખેલું હશે. ચલો, આ કોષ પ્રાથમિક કોષ છે. ચલો, પ્રાથમિક કોષ છે એનો અર્થ કે આ કોષનો ઉપયોગ થયા પછી એને ફરીથી તમે વપરાઈ ગયા પછી ફરીથી તમે એનો ઉપયોગ કરી શકતા નથી. કેમ? તો જો હું તમને ડિટેલમાં સમજાવું. ચલો, આ કોષ જ્યારે કામ કરે છે ત્યારે એકચ્યુઅલી Mn પ્લસ, અહીંયા બોલો Mn ની ઓક્સિડેશન સ્થિતિ કેટલી થશે? આપણે શરૂઆતમાં ચેપ્ટરમાં ભણી ગયા ઓક્સિડેશન આંકથી. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 લો તો -2 × 4, પેલી બાજુ જાય તો +4, ઓનો -2, આખા ઓએ તો -1 એટલે આ -3, પેલી બાજુ જાય તો Mn નો કેટલો થશે? +3. બરાબર છે? તો જ્યારે આ કોષ કામ કરે છે ત્યારે Mn+4 નું રિડક્શન Mn+3 માં થાય છે. Mn+4 નું રિડક્શન Mn+3 માં થાય છે. હવે આ કોષ Mn+3 માંથી પાછું Mn+4 માં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવીને પણ Mn+3 નું Mn+4 માં ઓક્સિડેશન થતું નથી. એટલે કોષ કામ કરે ત્યારે Mn+4 માંથી Mn+3 બને છે, પણ પાછું Mn+3 માંથી Mn+4 બનતો નથી. એટલે આ કોષને પુનઃજીવિત કરી શકાય નહીં, એને ફરીથી ઉપયોગમાં લઈ શકાય નહીં. ચલો, આ કોષને સૂકો કોષ પણ તમારે કહેવું હોય તો કઈ કેમ સૂકો કોષ કેમ કહીએ છીએ? હકીકતમાં તો સૂકો કોષ એ વાસ્તવમાં સૂકો નથી. યાદ રાખજો, આપણે ભલે કહીએ છીએ સૂકો કોષ સૂકો નથી, હકીકતમાં એમાં NH4Cl અને ZnCl2 ની શું છે ભાઈ? ભીની લુગદી છે. આપણે ભીની લુગદી ભરીએ છીએ, હકીકતમાં સૂકો નથી. યાદ રાખજો, સૂકો કોષ વાસ્તવમાં સૂકો નથી. તમે આમ પણ સમીકરણ લખી શકો. આજે આપણે કેથોડ વાળું સમીકરણ લખીએ અને આમ પણ તમારે લખવું લખીએ MnO2 વત્તા 2 ઇલેક્ટ્રોન વત્તા 2 NH4+ ગિવિંગ Mn2O3 વત્તા NH3 વત્તા પાણી. એટલે તમે કોઈ એમ પ્રશ્ન પૂછે કે સૂકો કોષ વાસ્તવમાં સૂકો નથી કેમ, તો બે કારણ તમે આપી શકો કે સૂકા કોષમાં કેથોડ ઉપર MnO2 નું રિડક્શન થાય છે ત્યારે શું ઉત્પન્ન થાય છે ભાઈ? પાણી ઉત્પન્ન થાય છે. અને પ્રક્રિયામાં NH4Cl અને ZnCl2 ની ભીની લુગદી પણ ભરેલી છે. એટલે સૂકો કોષ વાસ્તવમાં સૂકો કહેવાય નહીં. અને સૂકા કોષનો ઉપયોગ તમને બધાને ખબર છે, એનો ઉપયોગ આપણે ટ્રાન્ઝિસ્ટર, ઘડિયાળ વગેરેમાં કરીએ છીએ. ક્લિયર દોસ્તો? તો આખો સૂકો કોષ પરફેક્ટ. છેલ્લી વાર બોલો, સિદ્ધાંત શું છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. રચના આપણે જોઈ ગયા. Zn નું પાત્ર છે, એનોડ તરીકે વર્તે છે, એની અંદર ગ્રેફાઇટનો સળિયો મૂક્યો છે, કેથોડ તરીકે વર્તે છે પોતે, એની આજુબાજુ MnO2 ને કાર્બનનું મિશ્રણ ભર્યું છે, એની આજુબાજુ NH4Cl અને ZnCl2 ની ભીની લુગદી ભરી છે, પાત્રને લાકની મદદથી સીલ કરેલું છે. અહીં એનોડ તરીકે Zn છે, કેથોડ તરીકે ગ્રેફાઇટ છે. એનોડ ઉપર Zn નું ઓક્સિડેશન થાય છે, Zn ના ઓક્સિડેશનથી Zn+2 ઇલેક્ટ્રોન બને છે. કેથોડ ઉપર MnO2 નું રિડક્શન થાય છે NH4+ ની હાજરીમાં, તો MnOOH બને છે. બરાબર છે? આ કોષ પ્રાથમિક કોષ છે, એનો ફરીથી ઉપયોગ કરી શકાય નહીં, અથવા પ્રાથમિક કોષને પુનઃજીવિત કરી શકતા નથી, અથવા આ કોષને પુનઃજીવિત કરી શકાતો નથી કારણ કે પ્રાથમિક કોષ છે. કેમ પુનઃજીવિત કરી શકાતો નથી એની પણ આપણે વાત કરી કે જ્યારે આ કોષ કામ કરે છે ત્યારે Mn+4 માંથી Mn+3 બને છે, પણ Mn+3 માંથી પાછું Mn+4 બનાવી શકાતું નથી. વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવીને પણ બનાવી શકાતું નથી. આથી એને પુનઃજીવિત કરી શકાય નહીં. એનો સિંગલ વોલ્ટેજ 1.5 વોલ્ટ છે. બરાબર છે? સૂકો કોષ વાસ્તવમાં સૂકો નથી અને એનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટર અને
ઘડિયાળમાં થાય છે. ક્લિયર દોસ્તો? હવે બીજો છે કોષ. સૂકા કોષમાં પ્રાથમિક કોષ બે છે, સૂકો કોષ અને મર્ક્યુરી કોષ. ચલો બીજો મર્ક્યુરી કોષ લઈએ આપણે. બીજો છે મર્ક્યુરી કોષ અથવા બટન સેલ જેને કહેવાય. ચલો આ પણ કેવો કોષ છે ભાઈ? પ્રાઇમરી, પ્રાથમિક કોષ છે. એનો સિદ્ધાંત પણ આપણે કીધું પણ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. એની આકૃતિ જે છે એ તમે ચોપડીમાં જોઈ શકો છો, કારણ કે એ દોરવી થોડીક વાર લાગે એવી છે. પણ એની અંદર આપણે વાત કરી લઈએ તો એનોડ તરીકે ZnHg હોય, ઝિંક એમાલ્ગમ કહેવાય, અથવા સંરસ, ઝિંક એમાલ્ગમ અથવા સંરસ કહીશું. અને કેથોડ તરીકે એનોડ તરીકે ZnHg છે અને કેથોડ તરીકે HgO અને કાર્બનની લુગદી છે. હવે આ જે એનોડ તરીકે Zn છે, હકીકતમાં Zn ને આપણે પારામાં ઓગાળી દીધો છે. બોલો એનોડ ઉપર Zn નું શું થાય? ઓક્સિડેશન થાય. અને ઓક્સિડેશન થાય તો કયો કર્તા કહેવાય? રિડક્શન કર્તા કહેવાય. એટલે મર્ક્યુરી કોષમાં ઝિંક જે છે રિડક્શન કર્તા તરીકે, અને આ HgO નું કેથોડ ઉપર શું થશે? રિડક્શન થાય. જેનું રિડક્શન થાય એ કયો કર્તા કહેવાય? ઓક્સિડેશન કર્તા કહેવાય. એટલે સરસ મજાનું ચોપડીમાં વાક્ય લખેલું છે કે સામાન્ય રીતે વપરાતો જે મર્ક્યુરી કોષ જે છે એમાં રિડક્શન કર્તા તરીકે ઝિંક હોય છે અને ઓક્સિડેશન કરતા તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ છે. મર્ક્યુરી ઓક્સાઇડ છે. અને વિદ્યુત વિભાજ્ય તરીકે ZnO અને KOH નું મિશ્રણ છે. બરાબર છે? KOH અને ZnO ની લુગદી છે. એટલે શ્રવણના સાધનો, બરાબર, શ્રવણ એટલે કાનમાં સાંભળવાનું જે આવે છે મશીન, એમાં આ સેલ વપરાય છે. એટલે બરાબર યાદ રાખજો, શ્રવણના સાધનો બનાવવા માટે અને ઘડિયાળમાં, કાળા ઘડિયાળ જે હોય છે એ કાળા ઘડિયાળમાં આપણે આનો ઉપયોગ આપણે કરીએ છીએ. એટલે આનો ઉપયોગ ક્યાં થશે ભાઈ? શ્રવણના ઉપકરણો અને કાળા ઘડિયાળમાં થાય છે. બીજી વસ્તુ આપણે સિંગલ વોલ્ટેજ, બોલો સૂકા કોષનો સિંગલ વોલ્ટેજ કેટલો હતો ભાઈ? સૂકા કોષનો સિંગલ વોલ્ટેજ કેટલો હતો? 1.5. એમ આનો સિંગલ વોલ્ટેજ 1.35 છે. વોલ્ટ છે. બરાબર છે? ચલો આ મર્ક્યુરી કોષ જે છે એના સમગ્ર કાર્યકાળ દરમિયાન સમાન એક સરખો વિદ્યુત પ્રવાહ આપે છે. એવું ના હોય કે ભાઈ ઘડિયાળમાં નવો સેલ નાખેલો ઘડિયાળ ઝડપથી દોડે ને પછી જેમ જેમ સેલ ધીમો થાય એમ ઘડિયાળ ધીમે ધીમે, એવું ના હોય. એટલે આમાં મર્ક્યુરી કોષમાં એના સમગ્ર કાર્યકાળ દરમિયાન એક સરખો વિદ્યુત પ્રવાહ આપે છે, કારણ કે એમાં KOH જે વિદ્યુત વિભાજ્ય તરીકે આપણે જે KOH લીધો છે, KOH વપરાતો નથી સમગ્ર કાર્યકાળ
દરમિયાન એક સરખો વિદ્યુત પ્રવાહ આપે છે, કારણ કે QH વપરાતો નથી, પ્રક્રિયા દરમિયાન QH વપરાતો નથી. ક્લિયર દોસ્તો? ચલો આમાં પહેલા તો આપણે પ્રક્રિયા કરીએ. આપણે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? હંમેશા ઓક્સિડેશન. કેથોડ ઉપર રિડક્શન. ચલો એનોડ તરીકે કોણ છે? Zn છે. આમ Hg લખું છું પારામાં. સરસ. Zn Hg. આ KOH માં OH માઈનસ 2 મોલ OH માઈનસ KOH ના OH માઈનસ સાથે શું થશે ભાઈ? પહેલા તો પ્રક્રિયા થશે અને ઓક્સિડેશન. જુઓ ZnO વત્તા H2O વત્તા 2 ઇલેક્ટ્રોન. બોલો ઇલેક્ટ્રોન ગુમાયા. કઈ પ્રક્રિયા થઈ ગઈ તમારી? ઓક્સિડેશન. એટલે Zn નું ઓક્સિડેશન થશે KOH ની હાજરીમાં. ZnO બને વત્તા H2O. ચલો કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? રિડક્શન થશે. ચલો કેથોડ તરીકે કોણ છે? HgO છે. HgO નું રિડક્શન થાય એટલે ઇલેક્ટ્રોન મેળવશે ભેજની હાજરીમાં. HgO વત્તા ઇલેક્ટ્રોન વત્તા ભેજ, એમાંથી Hg વત્તા 2OH માઈનસ બનશે. Hg વત્તા 2OH માઈનસ બને. જો સમીકરણ બેલેન્સ થઈ ગયું. ઇલેક્ટ્રોન મેળવે છે કઈ પ્રક્રિયા ભાઈ? રિડક્શન. ચલો કુલ પ્રક્રિયા લખવી હોય તો બંનેનો શું કરશો ભાઈ તમે? સરવાળો. તો સરવાળામાં શું કરશું? ડાબી બાજુ ડાબી બાજુ, જમણી બાજુનું જમણી બાજુ લખવાનું છે આપણે. એટલે ZnHg વત્તા HgO. ઇલેક્ટ્રોન ઉડી ગયા, પાણી ઉડી ગયું, 2 OH ઉડી ગયા, સામે ZnO વત્તા Hg. ZnO વત્તા Hg બન્યું. તમે જોયું ને? KOH વપરાતો નથી એવું આપણે શબ્દ વાપરવો યોગ્ય નથી. KOH વપરાય છે, પણ જેટલો વપરાય છે એટલો સામે પાછો શું થઈ જાય ભાઈ? ઉત્પન્ન થઈ જાય છે. એટલે સમગ્ર કાર્યકાળ દરમિયાન QH વપરાતો નથી એવું આપણે કીધું, અને એને કારણે એક સરખો વિદ્યુત પ્રવાહ આપે છે. ક્લિયર દોસ્તો? તો બીજો મર્ક્યુરી કોષ, બટન સેલ. પાકું ફરીથી બોલું છું, આ પ્રાઇમરી કોષ છે, પ્રાથમિક કોષ છે. એટલે આને એકવાર વપરાઈ ગયા પછી ફરીથી એનો ઉપયોગ કરી શકતા નથી. સિદ્ધાંત પણ રાસાયણિક ઉર્જાની વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. આકૃતિ ચોપડીમાં તમે જોઈ શકો છો. બરોબર છે? ચલો એમાં યાદ રાખજો એનોડ તરીકે શું હોય ભાઈ? ઝિંક એમાલ્ગમ અથવા સંરસ છે, ZnHg છે. કેથોડ તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બનનું મિશ્રણ છે, લુગદી છે. આ કોષમાં સામાન્ય રીતે વપરાતો આ જે મર્ક્યુરી કોષ જે છે એમાં ઝિંક જે છે એ રિડક્શન કરતા તરીકે અને મર્ક્યુરી ઓક્સાઇડ જે છે એ ઓક્સિડેશન કરતા તરીકે વપરાય છે અથવા તો વર્તે છે. ચલો અને વિદ્યુત વિભાજ્ય તરીકે KOH અને ZnO ની લુગદી લઈએ છીએ. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય. બંનેનો સરવાળો કરો, કુલ પ્રક્રિયા થઈ. આનો સિંગલ વોલ્ટેજ 1.35 વોલ્ટ છે અને એનો ઉપયોગ આપણે શ્રવણના સાધનો બનાવવા માટે અને કાળા ઘડિયાળ બનાવવા માટે એનો યુઝ કરીએ છીએ. ક્લિયર દોસ્તો? તો આ બે થયા સૂકો કોષ અને મર્ક્યુરી કોષ. આ બે કોષ જે છે એ તમારા થયા પ્રાઇમરી કોષ. ચલો સેકન્ડરી કોષ વિશે વાત કરીએ આપણે. સેકન્ડરી કોષ. સેકન્ડરી કોષ એટલે ફરીથી પુનઃજીવિત કરી શકાય છે. ચલો લેડ સંગ્રાહક કોષ. જેને આપણે સાદી ભાષામાં વાહનોમાં જે બેટરી આવે છે બેટરી.
चलो पहલું વાક્ય આ કેવો કોષ છે ભાઈ? દ્વિતીયક, સેકન્ડરી કોષ છે. આનો સિદ્ધાંત પણ એ જ આગળ વાત કરીએ જ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. આની આકૃતિ, એની રચના હું સાદી રચના બતાવું છું. ચલો રચનામાં શું કરશું? આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પાત્ર લેવાનું, બરાબર છે? એ પાત્રની અંદર H2SO4 નું દ્રાવણ ભરીશું. કેટલા ટકા સાંદ્રતા વાળું ભાઈ? 38%. 38% સાંદ્રતા ધરાવતું સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ છે, જેમાં એનોડ તરીકે Pb ની પ્લેટ હોય, Pb ની પ્લેટ એનોડ તરીકે અને PbO2 નું અસ્તર ધરાવતી Pb ની પ્લેટ અથવા PbO2 ની પ્લેટ, એકને એક જ PbO2 નું અસ્તર ધરાવતી Pb ની પ્લેટ કેથોડ તરીકે વર્તે છે. બરાબર છે ભાઈ? ક્લિયર? એનોડ તરીકે શું છે ભાઈ? Pb ની પ્લેટ છે. કેથોડ તરીકે PbO2 નું અસ્તર ધરાવતી Pb ની પ્લેટ અથવા PbO2 ની પ્લેટ. હવે શું થાય છે? આ કોષ જ્યારે કામ કરે છે ત્યારે એકચ્યુઅલી H2SO4 નું રૂપાંતર પાણીમાં થાય છે. કેવી રીતે પાણીમાં થાય છે હું તમને પ્રક્રિયા લખીને બતાવું છું. પણ એકચ્યુઅલી આ 38% સાંદ્રતા વાળું જે H2SO4 નું દ્રાવણ જે છે હકીકતમાં એની ઘનતા, શરૂઆતમાંની ઘનતા 1.10 થી 1.15 ગ્રામ પ્રતિ મિલી હોય છે. શરૂઆતમાં ઘનતા, જ્યારે શરૂઆતમાં H2SO4 નું દ્રાવણ લો છો ત્યારે એની ઘનતા આટલી હોય છે. પછી ઘનતા ઘટીને શરૂઆતમાં ઘનતા એની આટલી હોય છે 1.25 થી 1.30 હોય છે શરૂઆતમાં. એ ઘટીને 1.10 થી 1.15 થાય છે. કે સાહેબ કેમ આવી ઘનતા ઘટી, કેમ એની સાંદ્રતા ઘટી, એની વાત હું તમને આમાં પ્રક્રિયા લખીને બતાવું છું. ક્લિયર દોસ્તો? ફરીથી 38% સાંદ્રતા વાળું જે H2SO4 નું દ્રાવણ જે છે એની ઘનતા શરૂઆતમાં કેટલી હોય? 1.25 થી 1.30 હતી. પછી ઘટીને 1.10 થી 1.15 થાય છે. કેવી રીતે ઘટે છે બધી જ આપણે ડિટેલમાં વાત કરીએ. તો પહેલા ડિસ્ચાર્જિંગ દરમિયાન થતી પ્રક્રિયાઓ. ચલો બોલો. ક્લિયર બે રચના? ફરીથી રચના હું ખાલી બોલી જાઉં છું, એનો સિદ્ધાંત બોલી જાઉં છું. કયા પ્રકારનો કોષ છે? ફરીથી દ્વિતીય કોષ છે. એનો સિદ્ધાંત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. રચનામાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પાત્ર છે જેની અંદર 38% સાંદ્રતા ધરાવતું H2SO4 નું દ્રાવણ ભર્યું છે, જેની શરૂઆતમાં ઘનતા 1.25 થી 1.30 હોય છે. કોષ કામ કરશે ત્યારે એની ઘનતા ઘટીને આટલી થવાની છે. અહીંયા એનોડ તરીકે Pb છે અને કેથોડ તરીકે PbO2 નું અસ્તર ધરાવતી Pb ની પ્લેટ છે અથવા PbO2 ની પ્લેટ છે. ચલો આ કોષ કામ કરે છે ત્યારે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે ભાઈ? એનોડ ઉપર ઓક્સિડેશન થશે. ચલો એનોડ તરીકે કોણ છે? Pb ની પ્લેટ છે. એ શું કરશે? આ H2SO4 ના દ્રાવણમાં બોલો આ બે વસ્તુ હોય. H2SO4 ના દ્રાવણમાં 2H+ હોય અને SO4 - 2 હોય. સમજો બરાબર? આગળની પ્રક્રિયા તમે મર્ક્યુરી કોષમાં પણ તમે જોયું ને, કેથોડ ઉપર અને એનોડ ઉપર આપણે OH- લેતા. ખબર છે મર્ક્યુરી કોષમાં એનોડ ઉપર આપણે કઈ પ્રક્રિયા કરેલી? Zn વત્તા પેલા KOH માંથી OH- Zn વત્તા 2OH- ગિવિંગ પ્રક્રિયા લખેલી.
બરોબર છે, ZnO વત્તા H2O. તો અહીંયા પણ એ જ પ્રમાણે દ્રાવણમાંથી કયો આયન લેશું ભાઈ? ઋણ આયન. એટલે Pb જે છે એ H2SO4 માના SO4 - 2 સાથે પ્રક્રિયા કરી PbSO4 બનાવશે વત્તા 2 ઇલેક્ટ્રોન. બોલે ઇલેક્ટ્રોન ગુમાવે છે, કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન. તો કેથોડ ઉપર સર સિમ્પલ પ્રક્રિયા છે, PbSO4 - 2 સાથે પ્રક્રિયા કરી PbSO4 વત્તા 2 ઇલેક્ટ્રોન. ચલો કેથોડ ઉપર શું થશે? બરાબર જોજો, કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? તો કે ભાઈ કેથોડ તરીકે કોણ છે? PbO2 છે. PbO2 છે. ઉપરની પ્રક્રિયામાં જેમ SO4 - 2 વપરાય છે, નીચેની પ્રક્રિયામાં પણ એક SO4 - 2 વપરાય છે. ત્રીજી વસ્તુ, એક SO4 - 2 જો H2SO4 માં તમે આમ લખી શકો 2H+ વત્તા એક SO4 - 2 લખાય છે. હવે ટોટલ તમે કેટલા SO4 - 2 લીધા? 2 SO4 - 2 લીધા. તો મારે કેટલા H+ લેવાના બાકી છે ભાઈ? 4 કહેવાય. ફરીથી એક ઉપર SO4 - 2 વપરાય ત્યારે કેટલા H+ બાકી છે? 2. હવે ટોટલ તમે કેટલા SO4 - 2 લીધા? એક ને એક 2 SO4 - 2 લો તો તમારે કેટલા H+ લેવાના બાકી છે? તો ભાઈ 4 H+ લેવાના બાકી છે. બરોબર છે. વત્તા આ 2 ઇલેક્ટ્રોન ગિવિંગ PbSO4 વત્તા 2H2O. ઇલેક્ટ્રોન મેળવે છે રિડક્શન પ્રક્રિયા. જો કુલ પ્રક્રિયા તમે લખશો તમને વધારે આઈડિયા આવશે. જો Pb ની પ્લેટ હતી, Pb ની પ્લેટ, PbO2 ની પ્લેટ, બોલો 4H+ અને 2 SO4 - 2 બરાબર શું લખાય? 2 H2SO4 લખાય. 4H+ અને 2 SO4 - 2 બરાબર 2 H2SO4. ઇલેક્ટ્રોન ઉડી ગયા. PbSO4 2 PbSO4 વત્તા 2H2O. જો આટલી વસ્તુ હતી. Pb ની પ્લેટ હતી, PbO2 ની પ્લેટ હતી અને H2SO4 નું દ્રાવણ હતું. એમાંથી PbSO4 બન્યા. એ PbSO4 પેલા Pb અને PbO2 ની પ્લેટ ઉપર શું થઈ જશે ભાઈ? જમા થઈ જશે. અને જુઓ સરસ મજાનું H2SO4 નું રૂપાંતર શેમાં થયું? પાણીમાં થયું. એટલે આ કોષ જ્યારે કામ કરે છે ત્યારે H2SO4 નું રૂપાંતર પાણીમાં થાય છે. પરિણામે એની ઘનતા 1.25 થી 1.30 હતી એ ઘટીને આટલી થાય છે. એટલે જેમ જેમ સમય જતો જશે એમ એમ H2SO4 ના દ્રાવણની સાંદ્રતા ઘટતી જાય છે. H2SO4 ના દ્રાવણની સાંદ્રતા ઘટતી જતી હોય અમુક સમય બાદ કોષની કામ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે, જેને કોષનું ડિસ્ચાર્જિંગ થયું કહેવાય. કોષ કામ કરતો બંધ થઈ જાય અને કોષનું ડિસ્ચાર્જિંગ થયું કહેવાય. હવે કોષને મારે ફરીથી કામ કરતો કરવો છે, ફરીથી ચાર્જ કરવો છે. એને ફરીથી આપણે શું કરવું ભાઈ? ચાર્જ કરવો હોય તો શું કરશો ભાઈ? આનથી ઊંધી પ્રક્રિયા. એટલે ડિસ્ચાર્જિંગ દરમિયાન આ ઉપરની પ્રક્રિયા લખી. હવે ચાર્જિંગ દરમિયાન થતી પ્રક્રિયા ઊંધી હોય. આખી પ્રોસેસ ઊંધી થઈ ગઈ. એટલે જો એનોડ ઉપર કેથોડની ઊંધી પ્રક્રિયા લખવાની, કેથોડ ઉપર એનોડની ઊંધી લખવાની. જો એનોડ ઉપર કેથોડની ઊંધી લખો. જો PbSO4 વત્તા 2H2O ગિવિંગ PbO2 વત્તા SO4 - 2 વત્તા 4H+ વત્તા 2 ઇલેક્ટ્રોન. અને કેથોડ ઉપર એનોડની ઊંધી લખવાની. જો અહીંયા પ્રક્રિયાઓ તમે ઉલટાવી શકો છો માટે એને પુનઃજીવિત કરી શકાય છે. કેથોડ ઉપર એનોડની ઊંધી. ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે પ્રક્રિયાને ઉલટાવી શકો છો માટે એને પુનઃજીવિત કરી શકાય છે. આનો સિંગલ વોલ્ટેજ 2 વોલ્ટ છે. આનો ઉપયોગ વાહનોમાં બેટરી તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. કોઈ કહેશે અમારે 6 વોલ્ટની બેટરી બનાવી છે, શું કરશો? તો યાદ રાખજો એક Pb ની પ્લેટ અને એક PbO2 ની પ્લેટ હોય તો એનો સિંગલ વોલ્ટેજ 2 હોય. હવે કોઈ એમ કે મારે સાહેબ ચલો 6 ની 12 વોલ્ટની બેટરી બનાવી છે, મારે 12 વોલ્ટની બેટરી બનાવી હોય તો હું શું કરીશ? એક જ પાત્રમાં 6 Pb ની પ્લેટ અને 6 PbO2 ની પ્લેટોને હું શ્રેણીમાં જોડી દઉં તો 12 વોલ્ટની બેટરી બની શકે છે. 12 વોલ્ટની બેટરી બની શકે છે અને એનો ઉપયોગ આપણે વાહનોમાં કરીએ છીએ.
ક્લિયર દોસ્તો? ઓકે, તો ફરીથી છેલ્લી વાર, દ્વિતીય કોષ છે, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. એનોડ તરીકે Pb ની પ્લેટ, કેથોડ તરીકે PbO2 ની પ્લેટ, H2SO4 નું દ્રાવણ ભરેલું છે. બરાબર છે? કોષ કામ કરે ત્યારે H2SO4 નું રૂપાંતર, આ રીતે H2SO4 નું રૂપાંતર પાણીમાં થાય છે. એ પાણી પહેલા H2SO4 ના દ્રાવણમાં ઉમેરાય છે. આથી H2SO4 ના દ્રાવણની સાંદ્રતા ઘટે છે. આથી અમુક સમય બાદ કોષની કામ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે, જેને કોષનું ડિસ્ચાર્જિંગ થયું કહેવાય. ડિસ્ચાર્જિંગ દરમિયાન આ એનોડ અને કેથોડ ઉપર પ્રક્રિયા થાય છે. કોષને ફરીથી પુનઃજીવિત કરવો હોય તો ફરીથી એની અંદર શું કરશું ભાઈ? યોગ્ય સાંદ્રતાવાળું પાછું H2SO4 નું દ્રાવણ નાખીશું અને તમે ફરીથી પ્રક્રિયા શરૂ કરો તો ધ્રુવો ઉપર પ્રક્રિયા શું થાય છે ભાઈ? ઉલટાઈ જાય છે. વિદ્યુત પ્રવાહ પસાર કરો તો ફરીથી પ્રક્રિયા વિરુદ્ધ થાય છે અને કોષ ફરીથી વાપરવા લાયક બને છે, જેને કોષનું ચાર્જિંગ થયું કહેવાય. આ કોષનો સિંગલ વોલ્ટેજ 2 છે અને એનો ઉપયોગ આપણે ક્યાં કરીશું ભાઈ? વાહનોમાં કરીએ છીએ. ક્લિયર? ચલો, બીજો જે છે એ નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ, એ પણ દ્વિતીય કોષ છે. ચલો, નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ. હવે આ જે કોષ જે છે એનું આયુષ્ય લેડ સંગ્રાહક કોષ કરતા વધુ છે, પણ પાછો ખર્ચાળ પણ છે. એનું ઉત્પાદન કરવું મોંઘું છે. બરાબર છે? દ્વિતીય કોષ છે. એમાં બધી પ્રક્રિયાઓ જે થાય છે એનોડ કેથોડ ઉપર થતી પ્રક્રિયાઓ બહુ જટિલ છે. એટલે અહીંયા આપણે ચોપડીમાં કે આપણે એનોડ કેથોડની પ્રક્રિયા લખવી નથી, પરંતુ એ નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ છે જેમાં એકંદર પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે. એકંદર પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે. કેવી પ્રક્રિયા થશે? સાવ સિમ્પલ છે. Cd વત્તા 2NiOH thrice giving CdO વત્તા NiOH twice વત્તા H2O વત્તા H2O થઈ ગયું ભાઈ. સાવ સિમ્પલ છે એકંદર પ્રક્રિયા. બરાબર છે? ડિસ્ચાર્જિંગ દરમિયાન તો નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ માટે 4 વાક્યો જ આપણે બોલવાના છે. દ્વિતીય કોષ છે, એનું આયુષ્ય લેડ સંગ્રાહક કોષ કરતાં વધારે છે, પણ એનું ઉત્પાદન મોંઘું છે. બરોબર છે? એમાં પ્રક્રિયાઓ જટિલ છે. એટલે ડિસ્ચાર્જિંગ દરમિયાન એમાં એકંદર પ્રક્રિયા તમે લખીએ પ્રમાણે Cd વત્તા 2NiOH thrice giving CdO વત્તા NiOH twice વત્તા H2O બને છે. બરાબર છે? આ H2O લિક્વિડ ફોર્મમાં છે, બાકી બધા સોલિડ ફોર્મમાં છે. સોલિડ છે. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીના 2 વસ્તુ બાકી છે હજુ, હાઇડ્રોજન બળતણ કોષ અને ક્ષારણ, જે આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. ઓકે, મળીએ. બાય.